ફરીદ આમ તો ગુરુ નાનકના સમકાલીન હતા. જે રીતે બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા તે રીતે ફરીદ અને ગુરુ નાનક સમકાલીન હતા. અને એમ કહેવાય છે ગુરુ ગ્રંથમાં, ગુરુ ગ્રંથ કોનો છે? શીખ લોકોનો. તો ગુરુ ગ્રંથમાં ઘણી વાણી આ ફરીદની પણ સમાવી છે. અને ફરીદે જે વાણી કહી છે એ પંજાબી અને હિન્દીમાં છે. એટલી સરસ આધ્યાત્મિક એની વાતો રહેલી છે ફરીદ સંતની. ક્યારેક અવસરે વાત કરીશ. હવે આપણે વાત લઈશું વૈરાગ્યની થોડીક. ભવદત્તને વૈરાગ્ય થયો, દીક્ષા લીધી, એ બધી આપણે વાતો સાંભળી ચૂક્યા છીએ. અને એમના ગુરુ મહારાજ શું નામ હતું? મહીધર આચાર્ય. એ સતત વિચરણ કરતા હતા. કેટલા ફાયદા રહેલા છે લોકોને કે ગંગાનું પાણી ખપતું હોય તો માણસને ચલાવીને જવું પડે ને. અને સાધુ સંતો તો જુઓ તો ખરા, ઘર બેઠે મળે. તમારે દૂર જવાની કોઈ જરૂર ન હોય. પહેલાંના વખતમાં સાધુ સંતો ક્યાં રહેતા હતા? જંગલોમાં રહેતા હતા. અને લોકો જંગલોમાં જતા હતા સત્સંગ કરવા માટે, ધર્મવાણી સાંભળવા માટે, જંગલોમાં. હવે જંગલોમાં કોણ જાય? જે રસિક હોય, જિજ્ઞાસુ હોય અને જેને કાંઈક ધર્મની લગની લાગેલી હોય તે જ વ્યક્તિઓ જંગલમાં જાય. નહીં તો ગામમાં સાધુ સંતો રહેલા હોય તો પણ ઘણા લોકો શું કહે? આણે કોર વેનનું વે, કોર વેનનું વે આણે. તો આ ભવદત્ત મુનિ, એમના ગુરુ મહારાજ આચાર્ય ભગવંત મહીધર, એ વિચરણ કરતાં વત્સ દેશની રાજધાની પાટનગર કૌશાંબી નગરીમાં આવ્યા છે. અને એક સાધુ મહારાજ, એમના ચેલા શિષ્ય પ્રભાસ મુનિ નામ હતું, એ પોતાના ભાઈને પ્રતિબોધ પમાડવા માટે બાજુના ગામમાં એ ગયા હતા. એમની જન્મભૂમિ હતી. અને એને ભાવના થઈ કે મારો ભાઈ લગ્ન કરે, દુઃખી થાય, એના કરતાં આ પંથે આવી જાય, વૈરાગ્ય પંથે આવી જાય તો સારું. મેં ગઈકાલે વાત કરી હતી. કાળ હતો, હજારો લોકો કયા પંથે જતા? વૈરાગ્ય પંથે જતા હજારો લોકો. હવે કાળ એવો આવી ગયો છે કે એ પંથે જનારા ગણ્યા ગાંઠ્યા જ છે. કારણ કે દિવસા દિવસે આપણો જીવડો છે, દિવસા દિવસે આપણે મોહગ્રસ્ત થતા જઈએ છીએ. એટલો મોહ આપણને વધી રહ્યો છે, એટલો વધી રહ્યો છે. અને આ મોહ છોડવો એ બહુ મુશ્કેલ છે. આ કાળ જ એવો છે. એમ કહેવાય છે કે પંચમ કાળમાં માણસ મોહગ્રસ્ત બનશે. એને ધર્મ ગમશે તો ગમશે, નહીં તો ધર્મ એને ગમવાનો જ નથી. આ ઉતરતો કાળ રહેલો છે. ઉતરતા કાળમાં જેને ધર્મ પ્રત્યે રુચિ છે એ નસીબદાર છે. નહીં તો ધર્મ પ્રત્યેની રુચિ પણ હવે દિવસા દિવસે ઓછી થતી જશે. તો પ્રભાસ મુનિ પોતાની જન્મભૂમિમાં ગયા ખરા, પણ ભાઈને પ્રતિબોધ પમાડ્યો કે નહીં? ન પમાડ્યો. સાચી વાત છે, ન પમાડ્યો. આપણે એટલી વાત કરી જ હતી. એ પ્રભાસ મુનિ પાછા આવી ગયા કૌશાંબીમાં ગુરુ મહારાજ પાસે. અને ગુરુ મહારાજને જ્યારે નિવેદન કરે છે ત્યારે નિવેદન કરતી વખતે ઘણા સાધુ મહારાજ બાજુમાં ઊભેલા હતા. તેમાં એક ભવદત્ત મુનિ પણ બાજુમાં ઊભેલા હતા. જ્યારે ભવદત્ત મુનિએ સાંભળ્યું પ્રભાસ મુનિના મુખેથી કે મારો ભાઈ વૈરાગ્ય તો ભલે ન પામ્યો પણ મારી સામે જોયું નહીં, હાથ જોડવાની વાત તો દૂર રહી. એટલે ભવદત્ત મુનિ પ્રભાસ મુનિને કહે છે આ તો બહુ જ ગજબ વાત કહેવાય. માણસના પુણ્યોદય ન હોય તો જ એ સાધુ સંતોના દર્શન ન કરી શકે. અગર માણસના પુણ્યોદય હોય તો ચલાવી કરી અને સાધુ મહારાજ આવ્યા હોય તો દર્શન કરે જ. આમાં પણ પુણ્ય તો ખપે ને.
સારા સંતના દર્શન કરવા પુણ્ય વગર તો એ મળે નહીં. તો ભવદત્ત મુનિએ એક કોમેન્ટ આપ્યો કે તમારા ભાઈના, સંસારી ભાઈના એટલા પુણ્યોદય ઓછા કે તમે ચલાવી કરીને ઘરે ગયા તો પણ તમને તમારી પાસે ના આવ્યા, દર્શન ન કર્યા, સુક્ષાતાએ ન પૂછી. ભવદત્ત મુનિ કહે છે આ તો બહુ દુઃખની વાત રહેલી છે, પણ મારા ખ્યાલ પ્રમાણે તમારા પુરુષાર્થમાં કમી છે. એક કોમેન્ટ આપ્યો, પુરુષાર્થમાં કમી છે. તો બીજો સાધુ કહે છે, બાજુમાં ઉભેલા હતા, એ કહે છે કે પુરુષાર્થ તો એમણે ખૂબ કર્યો, કૌશાંબી નગરીથી વિહાર કરી ગયા, એમના ઘર સુધી પહોંચ્યા, આ પુરુષાર્થ જ હતો, અને એમણે તૈયારી સાથે જ આ પ્રસ્થાન કરેલું. પણ એ સાધુ મહારાજ ભવદત્ત મુનિને કહે છે કે પુરુષાર્થની સાથે સાથે ભવિતવ્યતા, કાળ અને કર્મ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી કાર્ય થાય નહીં. 4 વાતો રહેલી છે: પુરુષાર્થ, કાળ, કર્મ અને ભવિતવ્યતા. આ 4 ચીજો પાકે ત્યારે વ્યક્તિનો પુરુષાર્થ સફળ થાય. પછી એક સાધુ પ્રભાસ મુનિની તરફેણમાં વાત કરી કે આ પ્રભાસ મુનિ છે ને એ પોતાના ભાઈને ભલે પ્રતિબોધ ન પમાડ્યો, પણ હવે ભવદત્ત મુનિ છે ને એ એમના ભાઈને પ્રતિબોધ પમાડશે, પ્રણિધાનથી, પુરુષાર્થથી. ભવદત્ત મુનિ કહે છે ચોક્કસ. જ્યારે ગુરુ મહારાજ અહીંથી વિહાર કરી મગધ તરફ આગળ વધશે અને સુગ્રામ નગરે પહોંચશે ત્યારે હું મારા ભાઈને પ્રતિબોધ પમાડવા માટે સખત પુરુષાર્થ કરીશ. ગુરુ મહારાજ વિચારે છે આ સાધુઓ બધા ચર્ચામાં પડી ગયા છે, એકબીજા પર ટોપલા નાખે છે, એટલે ગુરુ મહારાજ કહે છે હવે તમે સૌ તમારા સ્વાધ્યાયમાં પડો. આપણે જ્યારે સુગ્રામ નગર પહોંચીશું ત્યારની વાત ત્યારે. પણ ભવદત્ત મુનિએ મનમાં થામી લીધું. મુકે ટોણો મારે આયા, ટોણો કરશો આજે, કટાક્ષ ક્યાં આયા, તો હું એમને બતાવીશ, કરીને બતાવીશ કે મારા ભાઈને હું પ્રતિબોધ પમાડું છું કે નહીં. વૈરાગ્ય પ્રગટાવવો સહેલો તો નથી. જો પુરુષાર્થ ખૂબ કર્યો હતો, પ્રભાસ મુનિ સફળ થયા ન હતા. એટલે વૈરાગ્ય પ્રગટાવવા માટે પણ વ્યક્તિને પુણ્ય ખપે છે. ચાલીએ. મહીધર આચાર્ય ભગવંત કૌશાંબી નગરીથી વિહાર કર્યો, ક્રમશઃ વિચરણ કરતાં અને પાછા મગધ પ્રદેશમાં આવ્યા, અને મગધ પ્રદેશમાં સુગ્રામ નગરના ઉદ્યાનમાં એ પાછા આવી ગયા. જ્યારે સુગ્રામ નગરમાં આવે છે ત્યારે મહીધર આચાર્યને ભવદત્ત મુનિ કહે છે ગુરુદેવ, હું મારા ભાઈને પ્રતિબોધ પમાડવા જાઉં છું, આપ મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો. હું મારા ભાઈને પ્રતિબોધ પમાડીને આવીશ. આમાં હવે એક પાત્ર જોડાશે કથામાં. ભવદત્ત મુનિના ભાઈનું નામ છે ભવદેવ. આ બધા પાત્રો લાસ્ટ કથા સુધી સાથે રહેશે. અલગ અલગ ચેન્જ થશે, ભવ એટલે નામ બદલાશે. ભવદત્ત મોટા ભાઈ, ભવદેવ એમના નાના ભાઈ, અને નાના ભાઈને પ્રતિબોધ પમાડવા માટે ગુરુ મહારાજના
આશીર્વાદ આજ્ઞા લઈ અને એ નીકળ્યા. હવે આપણે વાત કરીએ ભવદેવના ઘરની. શું નામ છે એમના પિતાજીનું? રાષ્ટ્રકૂટ. માતાજીનું નામ છે રેવતી. બન્યું છે એવું કે એના ઘરમાં લગ્નનું વાતાવરણ હતું, આ ભવદેવના ઘરમાં, અને લગ્નની બધી તૈયારીઓ થતી હતી. ભવદેવના લગ્નની નાગીલા નામની એક કન્યા સાથે એના લગ્ન થવાના હતા. બધું નક્કી થઈ ગયું છે. અને ભવદત્ત મુનિ એમના ઘર તરફ નીકળ્યા છે, સાંસારિક ઘર તરફ. બહુ સરસ મીઠી કથા રહેલી છે. રિઝલ્ટ આખા ઉલટા સુલટા થઈ જશે, પરિણામ આખા બદલાઈ જશે. ભવદત્ત મુનિ કઈ ગળમથલ કરે છે કે મારો નાનો ભાઈ ભવદેવ, અમે સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે આનંદ કર્યો, લડ્યા પણ ક્યારેક, થોડી વાર માટે અબોલાએ લીધા. પાછો મારો નાનો ભાઈ એ ન બોલે તો હું બોલતો એને કરતો. એ બધું ભૂતકાળ યાદ કરે છે કે મારો ભાઈ નાનો કેટલો સરસ, કેટલો સરળ, મારી એક એક વાત માને, ક્યારે પણ મારી વાત ઉથલાવે નહીં. હું જ્યારે એને પ્રતિબોધ પમાડવા જાઉં છું ત્યારે મને ખાતરી છે કે મારો નાનો ભાઈ મારી એક એક વાત સાંભળશે. સાંભળ્યા પછી ચોક્કસ એને વૈરાગ્ય થશે અને ચોક્કસ એ દીક્ષા પણ લેશે. એ બધી આગળથી જ પ્લાનિંગ કરી રહ્યો છે, આમ કરીશ ને તેમ કરીશ ને. અને આ બાજુ ઘરમાં લગ્નની બધી તૈયારીઓ ચાલે છે. નાગીલા સાથે લગ્ન થવાના છે એટલે આખા પૂરા ઘરમાં વાતાવરણ લગ્નનું છે. ગીતો ગાય છે બહેનો, કેવા સરસ મજાના ગીતો ગાય બહેનો, ગાય ને લગ્નના. હા, તમે ભક્તામર પણ સરસ રીતે ગાઓ છો અને જાપ તો તમે એકદમ સરસ રીતે કરો છો. નહીં તો ઘણા બહેનો છે ને લગ્નના ગીતો જોરથી ખાય, પણ આ બધી ધાર્મિક જે વિધિ વિધાન હોય એ પછી બહુ જોરથી ના કરે. લગ્નમાં તમે ગીત ગાતા હો ત્યારે ઊંઘ આવે કે ના આવે? જો મૂલબાઈ આપણા આરામથી ઊંઘે છે, ઊંઘે છે ને. લગ્નના ગીતો હોય અને લાણી થતી હોય તો ઝોકા આવે કે ના આવે? હા, ના આવે ને? આવી જાય લગ્નના ગીતોમાં. હા રમીલાબેન, ના આવે? કાંઈ નથી. હા, કેટલી સરસ સગવડ થઈ ગઈ છે નહીં? હા, કાંઈ માથાકૂટ જ નહીં ના. મંડપ શણગારનારા મંડપ શણગારી જાય, બધું તૈયાર. શું કહેવાય એને? ઇવેન્ટ. હે, ઇવેન્ટ. નેરો જમાનો કેટલો સુધરી ગયો છે ખબર છે? હવે માણસનું મૃત્યુ થાય ને ઇવેન્ટવાળાને સોંપી દે, એ બધું કરે. ઠાઠડી બનાવી કે જનાજો તૈયાર કરવો કે શું કરવું કે શું ન કરવું બધું. એટલે આમ જોવા જઈએ તો માણસ હવે નવરો ખક થઈ ગયો છે. ખાલી હવે પૈસા કમાય, બધું સોંપી દે ઓને તેને, જલસા કરે. ઘરમાં વાતાવરણ છે લગ્નનું. એ સમય દરમિયાન આ ભવદત્ત મુનિ એમના ઘર તરફ પ્રયાણ કર્યો છે. પણ ઘરે પહોંચતા ખબર પડી કે લગ્ન થઈ ગયા. જ્યારે ઘરમાં દાખલ થયા ત્યારે એમના પિતાજી, એમના માતાજી ભવદત્ત મુનિને જોઈ કરી એટલા ખુશ થઈ ગયા. દીર્ઘ સમય પછી પુત્ર મુનિના દર્શન થઈ રહ્યા છે. ઘરમાં એક લગ્નનો ઉત્સવ પૂરો થયો અને બીજો આ ઉત્સવ ચાલુ થયો, મુનિની પધરામણી. એટલા ખુશ થયા, એટલા રાજી થયા. પધારો 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 કહીને સ્વાગત કરે છે.
બીજા જે આવ્યા હતા સગા વહાલા વેવાઈઓ એ પણ આ ભવદત્ત મુનિને જોઈ કરી વિનય વિવેક જાળવી બધા પગે લાગે છે, સુખસાતા પૂછે છે, પણ ભવદત્ત મુનિ ચારે બાજુ નજર કરે છે. કોને જોતા હશે? હું બહેનો નથી જોતો લગ્ન નિંદર કરે છે નથી કરતા, પણ એ ભવદત્ત મુનિ જુએ છે મારો ભાઈ જેના માટે હું આવ્યો છું એ મારો ભાઈ કેમ દેખાતો નથી? શું કરતો હશે મારો ભાઈ? તો ભવદેવ પહેલા માળે હતો અને પત્નીને શણગારી રહ્યો હતો. એમના કુળમાં એ પ્રણાલિકા રહેલી હતી. લગ્ન થયા પછી પહેલી વાર પતિદેવ પત્નીને શણગારે તો એને શણગારવામાં પડ્યો હતો. લગ્ન થઈ ગયા છે એટલે અલગ મલકની પતિ પત્ની વાતો કરે છે. ત્યાં ભવદેવે અવાજ સાંભળ્યો એટલે શણગારતા અટકી ગયા. એટલે પત્ની પૂછે છે કેમ? ભવદેવ કહે છે પ્રિય, મારા ભાઈનો અવાજ મેં સાંભળ્યો, મારા ભાઈ મુનિ પધાર્યા છે એવું મને લાગ્યું, હું હમણાં આવું. અરે હમણાં આવું એટલે શું? અત્યારે તમે શણગારો છો મને અને અધવચ્ચે છોડી કરી અને ભાઈ પાસે જશો? ભવદત્ત મુનિ ઘણા ટાઈમે પધાર્યા છે, ભાઈ મહારાજના દર્શન કરવા છે, અબઘડી આવું, હું દર્શન કરીને આવું. પત્નીએ આનાકાની કરી કે ન જવાય અધૂરો શણગાર છોડીને, ગમે તે થાય મારું મન નથી રહેતું, ઘણા ટાઈમે મારા ભાઈ મહારાજના દર્શન થશે. એટલે આ ભવદેવ એ ભાઈ મહારાજના દર્શન કરવા માટે નીચે ઉતરશે. પહેલે માળે હતો, નીચે ઉતરશે. બેમાં જરાક ડિફરન્સ છે. પ્રભાસ મુનિ ગયા હતા ત્યારે એનો ભાઈ છે એમની સામે જોયું પણ ન હતું. જ્યારે ભવદત્ત મુનિ ગયા છે ત્યારે ભવદેવ પત્નીના શણગારનું કાર્ય છોડી કરી અને દર્શન કરવા માટે રવાનો થયો છે. એટલે પહેલાંને ભાવ ન હતા, આને ભાવ છે, એટલો ફરક છે. હવે દર્શન કરવા આવશે, ભવદત્ત મુનિ ખુશ થશે. એ સમાચાર એમને મળી ગયા કે મારા ભાઈના લગ્ન લેવાઈ ગયા છે. હવે છે કટોકટી, તાજા પરણેલા છે, વૈરાગ્ય થાય કે ન થાય, દીક્ષા લે કે ન લે. પણ હું તમને બધાને પ્રશ્ન પૂછી લઉં, દીક્ષા લેશે કે નહીં લે? હા, લેશે ગેરંટી? હા, હવે લગ્ન લેવાઈ ગયા હોય ને તરત જ દીક્ષા લે, બની શકે? હા, ઓને રખડતી મૂકી દે? હા, પાછળ આવી. હે, કાંઈ કથા છે ને આખી કરવટ બદલશે. આપણે જે વિચારતા હોઈશું એનાથી કદાચ અલગ પણ થાય, આખો વળાંક લેશે કથા. તો એના પર વિચારીશું. અત્યારે આટલું જ.